વડોદરા શહેરના પરશુરામ ભટ્ટા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની કોતરોમાં એક સાથે 30 થી 40 ભૂંડના મૃત્યુ થતાં ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા। વડોદરા શહેરના પરશુરામ ભટ્ટા વિસ્તારની પાછળ મહારાજાનગર અને જવાહરનગર ઝૂંપડપટ્ટી પાસે વિશ્વામિત્રી નદીની કોતરોમાં લગભગ 30 થી 40 ભૂંડના રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાનું સામે આવતા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વોલેન્ટિયર વિશ્વામિત્રી નદીના કાંઠે પહોંચ્યા હતા, જ્યાં તેના માલિકી શીખલીગરો અને કોર્પોરેશનનો સ્ટાફ સાથે મળી ભૂંડના મૃતદેહને વિશ્વામિત્રી નદીમાં તેને નાખી રહ્યા હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા। મેસેજ એવો છે કે કોર્પોરેશનના માણસો સાથે શીખલીગર જે આ ભૂંડનો ધંધો કરે છે તે લોકો ત્યાં હતા અને એક પછી એક એ લોકો નદીમાં મરેલા ભૂંડ નાખી રહ્યા છે। મારો સવાલ એ છે કે ભાઈ આ જે મરી ગયા છે એ ભૂંડનું પોસ્ટમોર્ટમ કરી અને કયા કારણોસર મર્યા છે તે જાણવું જોઈએ। કાલ ઉઠીને આ રોગચાળો અહીંના જળચર, મગર, કાચબા કે બીજા જાનવર જેવા કે કૂતરા કે પક્ષી એ ખાશે એનું માંસ કે કંઈ બી તો એ આગળ ફેલાશે। કદાચ ડીકમ્પોઝ થઈ ગયા તો માણસો એ જગ્યા પર જતા હોય તેનાથી બી થઈ શકે છે રોગચાળો। માટે તંત્રને એક વિનંતી છે કે ભાઈ આનો પ્રોપર નિકાલ લાવવો જોઈએ અને જે બી આના ઓનર જે શીખલીગર છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે પ્રાણી ક્રૂરતા અધિનિયમની અંદર આવે છે, કારણ કે તે પોતાના પાળીતા ભૂંડ છે અને રખડતા મૂકી દે છે અને મોટા થાય ત્યારે એને વેચી દે છે। તંત્રને મારે એક જ રિક્વેસ્ટ છે કે આવી રીતનો આગળ બનાવ ના બને તેની કાળજી રાખવી જોઈએ। આ દરમિયાન શીખલીગરે મીડિયા સાથેની વાતચીતમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે કોઈએ આ ભૂંડને દવા પીવડાવી દીધી છે અને તેના લીધે આ ભૂંડના મોત થયા છે। हमको ऐसा डाउटफुल है किसने मारा है, किसका नाम तो नहीं ले सकते हम, और हमको डाउटफुल है जेड़ से मरे हैं। ये ऐसे हुआ है कि हमको कुछ ऐसा अंदाजा नहीं कैसे मर गए, और ये ऐसा लगता है किसी ने मारे गए हुए, પણ પતા નહીં कैसे मर गए, ऐसे हमको डाउटफुल नहीं है सर। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।